હેલો એવરીવન. આજે આપણે ટેરોટ કાર્ડમાં 7 ઓફ કપ્સ કાર્ડ વિશે જોઈશું, જે વોટર એલિમેન્ટ દર્શાવે છે, જેનો ઝોડિએક સાઇન પાઇસેસ છે. યસનોમાં મેબીનો કાર્ડ છે, કારણ કે બાકીના કાર્ડ પણ જોઈશું. આ કાર્ડમાં 7 કપ છે. તે આપણો જે પણ નિર્ણય હશે તેનો આઉટકમ પોઝિટિવ હશે કે નેગેટિવ, જે આઉટકમ છે તે આ 7 કપને દર્શાવે છે. આ વ્યક્તિ છે જે પણ નિર્ણય લેશે તેનું પરિણામ આ 7 કપ દર્શાવે છે. આ કપમાં ક્યાં સોના ચાંદી છે, ક્યાં કેસલ છે, ક્યાં વિક્ટરી છે, ક્યાં સાપ છે, ક્યાં ડ્રેગન છે, એ બતાવે છે. જુઓ, દરેક નિર્ણયમાં આપણને સફળતા મળવી જરૂરી નથી. કેટલાક નિર્ણયમાં નેગેટિવ એટલે કે અસફળતા પણ મળી શકે છે. આ જે વાદળા છે, બધા કપની વચ્ચે જે વાદળા છે, તે આપણને નવી તકો મળી છે. આ કપ જે માણસની ઈચ્છા છે, આ વ્યક્તિની વિશ પોઝિટિવ પણ હોઈ શકે છે અથવા નેગેટિવ પણ હોઈ શકે છે. જો પોઝિટિવ રહેશે તો પોઝિટિવ આઉટકમ મળશે અને નેગેટિવ રહેશે તો નેગેટિવ આઉટકમ મળશે. આ કાર્ડ જ્યારે આવશે ત્યારે તમારે સમજી વિચારીને પસંદ કરવાનું છે. તમારી પાસે તકો તો આવે છે, પરંતુ સમજી વિચારીને પસંદ કરવાનું છે. એવું પણ કહેવાય છે કે તમારી દરેક ઈચ્છા પૂરી થાય જ એવું જરૂરી નથી. કેટલીક વાર કોઈ ઈચ્છા પૂરી ન પણ થાય, કોઈ ચીજ તમારા સારા માટે ન પણ હોય. આ કાર્ડનો અર્થ જ્યારે આ કાર્ડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે, ઘણી બધી તકો છે, પરંતુ તમને સમજ નથી પડતી કે તમારે કઈ તક પસંદ કરવી જોઈએ. તમે તમારા વિશે કોઈ નિર્ણય લીધો હશે, હું આ કરીશ, હું પેલું કરીશ, માટે થોડા સ્ટ્રીક રહો. તમે જે નિર્ણય લો છો તે તમારા માટે સાચો છે કે ખોટો છે, મતલબ કે તમારે પોતાનું નિરીક્ષણ કરવાનું રહેશે. તમે તમારા ક્લાયન્ટને જણાવો કે તમે ડેડ નિર્ણય ન લો, રિયાલિસ્ટિક નિર્ણય અને એક્શન લો અને તેના હિસાબે કામ કરવાનું છે. અહીં નિર્ણય લો, નહીં કે તમને જે તક મળી છે તે પ્રમાણે નિર્ણય લેવાનો છે. તમારે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાનો છે, નહીં કે તમને ઓપ્શન મળ્યા છે તે પ્રમાણે. અહીં એક વ્યક્તિને જણાવવાનું કે તમારે બરાબર સમજી વિચારીને નિર્ણય લેવાનો છે. કોઈ પણ પરિસ્થિતિમાં તમારે નેગેટિવ કમેન્ટ પણ નથી કરવાનો. દરેક વસ્તુ માટે ઓપન માઇન્ડ થઈને નિર્ણય લો. કોઈ પણ નિર્ણય આવનારા સમય માટે સાચો છે કે ખોટો, એવું પણ કહી શકાય કે આપણી આસપાસના લોકો સારા પણ હોઈ શકે અથવા સારા નહીં પણ હોઈ શકે. આપણે નક્કી કરવાનું છે કે આપણી આસપાસ કોને આવવા દેવું અને રહેવા દેવું. તમારી કેરિયર લાઇનમાં તમને ઘણી બધી તકો મળશે. તમને એટલી બધી તકો મળશે કે તે જોઈને તમે પાગલ થઈ જશો. એટલી બધી તકો મળશે કે તે જોઈને તમે કન્ફ્યુઝ થઈ જશો. તમને સમજ નહીં પડશે કે તમારે કયું પસંદ કરવાનું છે. જોવાથી તમને ખૂબ જ સારું લાગશે. મને ઘણું સારું પેકેજ મળ્યું છે એવું તમને લાગશે, પણ ઘણી સારી રહેવાની જગ્યા મળશે, ઘણું સારું લાગશે, પરંતુ તમારે ઘણું સમજી વિચારીને નિર્ણય લેવાનો છે. માઇન્ડફુલી વિચારવાનું છે કે તમારે ક્યાં જવાનું છે, કેવી રીતે કરવાનું છે. પહેલાં તો તમે જે ગોલ બનાવ્યો છે તેના વિશે વિચારવાનું છે કે જે ગોલ બનાવ્યો છે તેની સાથે આ તક મેચ થાય છે કે નથી થતી. ત્યારબાદ તમારી આસપાસના લોકોને પૂછો, પછી નિર્ણય લેવાનો છે. તમે જે કમિટમેન્ટ કર્યું છે તેને પૂરા કરવાનું ટ્રાય કરો. એક સમયે ઘણા બધા કામ કરશો તો લોકોના કમિટમેન્ટ પૂરા નહીં કરી શકો. અહીં એ પણ ગાઈડન્સ મળે છે કે દરેક માણસને હા 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 નથી બોલ્યા કરવાનું. કમિટમેન્ટ ન આપો. તમને ખબર હોય કે તમારામાં કેટલી કેપેસિટી છે, તે પ્રમાણે તમે લોકોને કમિટમેન્ટ આપો. જો તમે એવું નહીં બોલશો કે રિસ્પેક્ટ મળે છે, પૈસા મળે છે, કામ કરી લઈશ, એવું નહીં થશે. છેલ્લે તમને ખરાબ પરિણામ મળશે. જો તમારું નસીબ સારું હશે તો તમને સારું મળશે, પરંતુ જો નસીબ સારું ન હશે તો પરિણામ સારું ન પણ મળે. જ્યારે આ કાર્ડ સાથે પોઝિટિવ કાર્ડ આવશે તો તમને પરિણામ પોઝિટિવ મળશે, પરંતુ આ કાર્ડ સાથે નેગેટિવ કાર્ડ આવશે તો પરિણામ નેગેટિવ મળશે. જો આ કાર્ડ
બિઝનેસમાં આવશે તો ત્યાં પણ ઘણી સારી તકો મળશે, પરંતુ તમારે પસંદ કરવાનું છે કે પાર્ટનરશિપ કરવાની છે કે એકલા કરવાનું છે. તમારી સાથે એમ્પ્લોય ઇન્વેસ્ટ બધું જોઈને નિર્ણય લેવાનો છે. તમારું નામ ખરાબ ન થાય તે જોવાનું છે. તકો આવે છે, પરંતુ તમારે ખર્ચા સમજી વિચારીને કરવાના છે. જ્યારે આ કાર્ડ હેલ્થ માટે આવશે તો કહેવાનું કે એક સમયે તમે એક જ ટ્રીટમેન્ટ ફોલો કરો. દરેક ટ્રીટમેન્ટ કરવા લાગશો તો તમારી હેલ્થ વધારે બગડવાની શક્યતા છે. તમે કહી શકો કે એક સમયે એક જ ટ્રીટમેન્ટ લો અને એક જ ડૉક્ટરને પકડી રાખો. એવું નહીં કે અલગ અલગ ડૉક્ટર. તમારે એટલું જલ્દી બીજા પર ભરોસો પણ નથી કરવાનો. જે ડૉક્ટરની ટ્રીટમેન્ટ બરાબર લાગે તેની પાસે ઈલાજ કરાવો. વધારે લોડ ન લેવ. તમને કામનું પણ ટેન્શન છે, રિલેશનશિપનું પણ ટેન્શન છે અને ફાઇનાન્શિયલી પણ ટેન્શન છે. આ બધું સાઈડ પર રાખો. પહેલી પ્રાયોરિટી હેલ્થને આપો. લિસ્ટ બનાવો. ડિસિઝન લેવું પડશે. તમે તમારા દિમાગમાં ખ્યાલી પુલાવ બનાવી શકો છો. ડેડ ડ્રીમિંગ નહીં કરવાનું. મેડિટેશન કરો અને સારા ગીતો સાંભળો. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમે એક સમયે એક જ કામ કરો. એક સમયે ઘણા બધા કામ કરવાની જરૂર નથી. એક સમયે જો તમે એક જ કોર્સ લો છો તેને બરાબર કમ્પ્લીટ કરો, પછી જ બીજો કોર્સ લો. એક સમયે ઘણી બધી મેથડ ટ્રાય નથી કરવાની જેનો ખોટી અસર તમારા પર પડી શકે છે. તમને એ મેથડ વિશે પૂરતું જ્ઞાન નથી. એટલા માટે એક સમયે એક જ કામ કરો. જુઓ શું ચેન્જ આવે છે, શું અસર થાય છે, પછી આગળ વધો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો તે વ્યક્તિ સિંગલ હશે તો તમારે એવું કહેવાનું કે તમારી આસપાસ ઘણા બધા પાર્ટનર છે જે તમને જુદી જુદી રીતે અપ્રોચ કરે છે. પોટેન્શિયલ પાર્ટનરની તમને કમી નથી, પરંતુ તમને સમજ નથી પડતી કે તમારે કોને પસંદ કરવાના છે. બાકીના કાર્ડ જોઈને તમે જણાવી શકો છો કે આને પસંદ કરો અને આને ના પસંદ કરો. ડાયરેક્ટ નથી બોલવાનું કે બધા ગલત છે. તમને કોઈ વાર બહારની ચોકાચોંધ જોઈને કોઈ પાર્ટનરને પસંદ કરશો તો ગલત રિલેશનશિપમાં પડી જશો. ત્યાંથી બહાર નીકળવાનો પ્રોબ્લેમ થશે. માટે સમજી વિચારીને પસંદ કરો. હવે જુઓ, કોઈ પાર્ટનર રિલેશનશિપમાં છે તો તમે અથવા તમારો પાર્ટનરને કોઈ એક નવો પાર્ટનર મળવાથી તમારા બંને વચ્ચે લડાઈ ઝઘડા થશે. તમને બીજો પાર્ટનર મળશે અથવા તમારા પાર્ટનરને બીજો કોઈ પાર્ટનર મળશે જેનાથી લડાઈ ઝઘડા થશે. કોઈ ચીજ એવી બની શકે કે તમારા બેમાંથી ગમે તે એક ઘણો બધો પ્રયત્ન કરે છે, એકબીજા પર સમય ઇન્વેસ્ટ કરો છો, પૈસા ઇન્વેસ્ટ કરો છો, પરંતુ સામેવાળો કેટલા પ્રયત્ન કરે છે. તમને કહેવામાં આવે છે કે તમારા પાર્ટનરને પૂછો કે એ કેટલું ઇન્વેસ્ટ કરે છે રિલેશનશિપમાં. જો એ એફર્ટ લગાવે છે તો તમે પણ લગાવો. ઓછા પ્રયત્ન નથી કરવાના. અહીં એવું થશે કે એક પાર્ટનર ઘણું બધું ઇન્વેસ્ટ કરે છે અને બીજો બિલકુલ પણ નથી કરતો. જે કંઈ પણ નથી કરતો તે ઘણું બધું છુપાવે છે. રિલેશનશિપમાં એ મજા કરે છે, છુપાવે છે. જુઓ, તમારો સમય, પૈસા જે પણ ખરી રીતે ઇન્વેસ્ટ કરે છે કે નહીં એ પહેલેથી જ ઘણું બધું છુપાવે છે. થોડા રિયાલિસ્ટિક બનીને વિચારો. પ્રેક્ટિકલ નિર્ણય લો. તમારા પાર્ટનર મૂવ ઓન કરી લેશે પણ તમે નહીં કરી શકો. શરૂઆતમાં તમારી બંને વચ્ચે પહેલાં તો ઘણો બધો પ્યાર રહેશે, પણ પછી સમય જતાં પ્યાર ખતમ થઈ જશે. તમે પછી વિચારશો કે આવું કેમ થયું. એનો એવો મતલબ કે પાર્ટનર એફર્ટ નથી લગાવતા, એટલે એ ઘણું છુપાવે છે. બીજા સાથે પણ ઇન્વોલ્વમેન્ટ રહેવાના ચાન્સ છે, પરંતુ હું અહીં એમ કહીશ કે બાકીના કાર્ડ પણ રીડ કરવાના છે. હવે જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમારે તમારા નિર્ણય માટે ક્લેરિટી જોવા મળશે. શરૂઆતમાં જ તમને સમજ પડી જશે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. ત્યારે પરિણામ ખોટું આવે છે, ત્યારે ક્લેરિટી મળે છે અને કદી ન કદી તમે મટીરિયલ વર્લ્ડ પર ઘણા ફોકસ છો. તમને ધન, દોલત, પૈસા પર વધુ ફોકસ કરો છો. મતલબ ભૂતકાળમાં અટકેલા છો, મૂવ ઓન નથી કરી શકતા, પુઅર ડિસિઝન મેકર છો. તમને પસંદ કરતા નથી આવડતું કે તમારે શું કરવાનું છે, કોને પસંદ કરવાનું છે તે સમજ નથી પડતી. એવું બને કે તમને નવી તકો જ ન મળે. આ કાર્ડ રિલેટેડ તમારે કંઈ પણ પૂછવું હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો.